કેરળમાં રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના લેન્ડિંગ દરમિયાન એક મોટો બનાવ બન્યો છે. પથાનમથિતા જિલ્લામાં પ્રમદમ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈ આવતું હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન અચાનક અડચણમાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ લેન્ડિંગ દરમિયાન હેલિપેડના એક ભાગ તૂટી પડ્યો હતો. આ બનાવથી હેલિકોપ્ટરનું સંતુલન થોડું ખોરવાયું હતું, પરંતુ પાયલટની હાજરી દિમાગથી હેલિકોપ્ટર સલામત રીતે ઉતારી દેવામાં આવ્યું. હેલિકોપ્ટર સલામત રીતે ઉતારતા સ્થળ પર પોલીસ અને ફાયર વિભાગની ટીમો તરત જ પહોંચી ગઈ હતી. કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તાર કવચમાં લઈ લીધો છે. આ બનાવ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરક્ષિત રીતે બીજા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. વિમાન અને હેલિકોપ્ટરની ટેકનિકલ ટીમો હવે ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. એક મોટો અકસ્માત ટળી ગયો અને સુરક્ષા દ્રષ્ટિએ આ ઘટના ખૂબ જ મહત્વની ગણાય છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.